ભાઈ પીએસઆઈ મેઘરાજસિંહ વાળા સાહેબ તો બહુ ખતરનાક નીકળ્યા હો। દુષ્કર્મીઓને છાવરે અને માસૂમ દીકરી માટે ન્યાય માંગનારાઓને ધમકાવી નાખે, આમ જનતા સામે દાદાગીરી કરે। આવા તો એમને રક્ષક મળ્યા છે। અમારી પડતાલમાં અમને એક વિડીયો મળી આવ્યો જે વાળા સાહેબની કાંડ કુંડળીને ઉજાગર કરતો વિડીયો છે। એ વિડીયો જોઈને તમને એમ થશે કે સાચે આવા પોલીસ હોય, આવાને પોલીસ કેમ બનાવ્યા? આવા તો ગુંડાઓનો સાથ આપનાર પોલીસો હોય ને। અને વાળા સાહેબ થોડા ઘણા એવા જ લાગ્યા। આવું બતાવી દઈએ વિડીયો। વાળા સાહેબ તો ખતરનાક નીકળ્યા। દુષ્કર્મીઓને છાવરતા વાળા સાહેબ આમ જનતાને તો ધમકાવી નાખે છે। જી હા, આણંદના આંકલાવમાં 6 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરનાર આરોપીને જેલમાંથી બહાર નીકળતા જ કાનમાં ખુસફુસ કરનાર પીએસઆઈ મેઘરાજસિંહ વાળા કે જે દુષ્કર્મીને કહેતા પકડાયા કે લંગડાવાની એક્ટિંગ કરજે ભાઈ, તેણે ખુસફુસ કરી અને એ શૈતાને લંગડાવાના નાટકો શરૂ કરી દીધા। તે પીએસઆઈ વાળા સાહેબ તો આમ જનતાને બરાબરની ધમકાવી નાખે છે। જોવો આ પુરાવો જોવો। જેને ખબર પડે એ બોલો ને ભાઈ, જે સમજતા હોય કાયદો એ બોલો ને, બીજા બૈરાને શું ખબર પડવાની? તમે બોલો, કોને શું તપાસ કરાવી છે બોલો। બધાને આ પાસે બોલે જેમ જેમ ઉપર જાય છે અને આ પોલીસ સ્ટેશન છે, આ નગરપાલિકા નથી, એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને હું જ્યાં પાણીની ઓલી કરું છું ને અને અંદર કોઈ આવતા નહીં હો મહેરબાની કરી, પછી અમારે ઓલું કરવું પડે। નગરપાલિકા નથી, તમે હાથમાં ગુનો દાખલ થાય। આ નગરપાલિકા નથી, આ પોલીસ સ્ટેશન છે, એટલે હાવ હાવ કરી કરીને અંદર નો ઘૂસી જતા, બરોબર? એટલે જે તમારું પોલીસ એની તપાસ કરે છે ભાઈ, તપાસ થશે એટલે તમને જાહેર કરી દેશે। બોલતા નથી એટલે તમે આવો કટકટ આયે પહોંચી જાવ તો તમને અંદર પહોંચી જશે। અંદર કોઈ નહીં આવે, હા, માને છે તમારું? તમે ભાઈ માનતા હોય બોલજો વચ્ચે, માને છે તમારું? અરે મને ખબર છે સરપંચ છે, એનું માનતા હોય તો બોલો ને ભાઈ। રજૂઆત કરો ભાઈ, બધા પ્રાઇવેટિંગનો ગુનો દાખલ થાય, પોલીસ સ્ટેશન આવ્યા એટલે ગુનો દાખલ થશે। જો ને પીએસઆઈ વાળા તો ભાઈ બહુ દાદાગીરી કરે છે જનતા સામે। જનતાની સામે એવી રીતે વાત કરે છે કે જાણે રખડતા ઢોર હોય। દુષ્કર્મીને છાવરવાના અનેક પ્રયાસ અને આમ જનતા સામે દાદાગીરી, આ વળી પોલીસની કેવી છબી દેખાઈ ગઈ અમને। જો તો ખરા કેટલું ખરાબ રીતે જનતા સાથે વર્તન કરતા ઝડપાયા છે પીએસઆઈ વાળા। પણ શા માટે એક પોલીસ જનતાનો રક્ષક હોય કે ભક્ષક? વર્દીનો આટલો પાવર કેમ? વર્દી આમ પાવર કરવા આપી છે કે પછી જનતાની મદદ કરવા? આવા પોલીસ સિસ્ટમમાં કેમ ફાવી જાય છે? શું કોઈ પગલા લેવાશે ખરા આ વિડીયો જોયા પછી પીએસઆઈ વાળા સામે? એ સૌથી મોટો સવાલ છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।